જય પુરુષોત્તમ પ્રભુ। આજના વિડીયોમાં આપણે જોઈશું અધિક જેઠ વદ ચોથનો અધ્યાય 19મો, જે છે પુરુષોત્તમ માસનો મહિમા। આની સાથે જ પુરુષોત્તમ માસની પાવન કથા ચાર ચકલીની કથા સાંભળશું, સુંદર સંગીતમય સંકીર્તન સાંભળશું અને છેલ્લે આજનો શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય પુરુષોત્તમ લખજો। ઓમ નમઃ શિવાય। હર હર મહાદેવ। ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ। જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અધ્યાય 19 પુરુષોત્તમ માસ મહિમા। સૂત પુરાણીજી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, સુદેવના વિનંતી ભર્યા પ્રશ્નનો ભગવાન વિષ્ણુએ જે જવાબ આપ્યો તે તમે સાંભળો। તેમણે કહ્યું, હે બ્રાહ્મણ, કૂવામાં પડી તારો પુત્ર મરણ પામ્યો, ત્યારે શોકમાં ને દુઃખમાં તમે પતિ પત્નીએ ત્યાં બેસી રહ્યા, અજાણપણે પણ અન્ન જળનો ત્યાગ કર્યો। તે સમય પુરુષોત્તમ માસનો હતો। પવિત્ર માસમાં કોઈ મનુષ્ય એક પણ ઉપવાસ કરે તો તેના અનંત પાપો બળી જાય છે। જ્યારે તમે પતિ પત્ની તો આખો માસ ઉપવાસ રહ્યા, અણધાર્યો વરસાદ આવવાથી તમને સ્નાન ફળ પણ મળ્યું, આમ અજાણપણે પણ તમારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ જવા પામ્યું। આ વ્રતના કારણે જ તમે મને પ્રિય છો। આગળ બોલતા જણાવ્યું, એક સમયે બ્રહ્માએ દેવોની સમક્ષ એક ત્રાજવામાં વેદના બધા સાધનો અને બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું વ્રત મૂક્યું, ત્યારે વ્રતવાળું પલ્લું નીચે નમી પડ્યું। આથી જ પુરુષોત્તમ માસને અધિક ફળદાયી ગણવામાં આવે છે। આથી બધા દેવો પણ પુરુષોત્તમ માસના ગુણગાન ગાય છે। તેના પરિણામે તું પુત્ર સુખ પ્રાપ્ત કરી શક્યો છે। આમ કહી ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસી વૈકુંઠ લોકમાં ગયા। સજીવન થયેલ પુત્રને લઈને પતિ પત્ની પોતાના ઘરે ગયા। સમય વીતતા અધિક માસ આવતા વિધિ વિધાન સહિત પુરુષોત્તમ માસનું વ્રત તેમણે કર્યું। આ વ્રતના પ્રતાપે ઘણા સુખ ભોગ ભોગવી અંતે વૈકુંઠ વાસી થયા। ત્યાં પણ હજારો વર્ષ ઘણું સુખ ભોગવી પૃથ્વી પર દ્રઢ ધનવા રાજા તરીકે તે જન્મ ધારણ કર્યો। ત્યારે ગુણસુંદરી નામની જે પત્ની છે તે આગલા જન્મમાં ગૌતમી હતી। તેમને 4 પુત્રો અને 1 પુત્રી છે। પૂર્વ જન્મનો શુકદેવ નામનો પુત્ર પોપટ તરીકે અવતર્યો છે। તે પોતાના પિતાને ઓળખી ગયો છે અને તેમને મુક્તિના માર્ગે વાળવા માટે જંગલમાં ઝાડ નીચે બેઠેલા દ્રઢ ધનવાને ઉપદેશ આપે છે। રાજાની સુખ સમૃદ્ધિનું કારણ પુરુષોત્તમ માસનું વ્રત છે તેને સંભળાવે છે। આ પ્રમાણે દ્રઢ ધનવા રાજાનો સંદેહ વાલ્મીકી મુનિએ પૂર્વ જન્મનો વૃત્તાંત સંભળાવી શંકા મુક્ત કર્યો। શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસ મહિમા નામનો 19મો અધ્યાય સંપૂર્ણ। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। હવે સાંભળીએ પુરુષોત્તમ માસની પાવન કથા ચાર ચકલીની કથા। પુરુષોત્તમ માસની શરૂઆત હતી। ભાવિક ધર્મ પ્રેમી લોકો સવારે પ્રાતઃ કાળે ઉઠી નદીએ સ્નાન કરવા ગયા હતા। સ્નાન વિધિ પતાવ્યા પછી કાંઠા ગોરમાનું પૂજન કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી કેટલીક બહેનો નજીકમાં આવેલ વડલાના ઝાડ નીચે વાતોએ વળગી હતી। આજે તેમને વાતનો દોર પુરુષોત્તમ માસના વ્રત વિશેનો હતો। બહેનોમાંથી એક બહેન બોલ્યા, આ પુરુષોત્તમ માસમાં ઉપવાસનું ફળ મોટું છે। ઉપવાસ કરે તેને ચોક્કસ ફળ મળે છે, તેમાં મીનમેખ નથી। બીજા બહેન બોલ્યા, તમારી વાત સાચી છે। આમાં ઉપવાસ પણ અનેક રીતે કરવામાં આવે છે। કોઈ પૂર્ણ ઉપવાસ કરે છે, કોઈ ધારણા પારણા કરે છે, કોઈ એકટાણું કરે છે, જ્યારે કોઈ વ્રત રાખે છે પણ ઉપવાસ કરતા નથી। જેવો વ્રતનો પ્રકાર એવું ફળ વ્રત કરનારને મળે છે। ત્રીજા બહેન બોલ્યા, તમારી વાત સાચી છે। જે પૂર્ણ ઉપવાસ કરે છે તેને સૌથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે, તે રાજરાણી બને છે। જે ધારણા પારણા કરે છે તે શ્રીમંતાઈનો વૈભવ ભોગવે છે। જે એકટાણા કરે છે તેને મધ્યમ સ્તરનું સુખ પ્રાપ્ત થાય છે। જે વ્રત દરમિયાન ઉપવાસ કરતી નથી અને જે આવે તે ખાધે રાખે છે તે કનિષ્ઠ ગણાય છે, તેને ભાગ્યમાં કશું મળતું નથી। ચોથા બહેન બોલ્યા, આપણે પુરુષોત્તમ માસનું વ્રત કરીએ અને વ્રતના નિયમો ન પાળીએ તે સારું નહીં। સારા નિયમોને પાળવા જ જોઈએ, તેમાં આપણું જ હિત સચવાય છે અને વ્રત કર્યું લેખે લાગે છે। વડલાના ઝાડ નીચે થતો બહેનોનો આ વાર્તાલાપ ઝાડ ઉપર બેઠેલ 4 ચકલીઓ સાંભળી રહી હતી। ચકલીઓ માહોમાહ ચર્ચા કરવા લાગી, આ બહેનો જે વાત કરે છે તે સાચી છે કે ખોટી તેનું આપણે પારખું કરીએ।
ચારમાંથી મોટી ચકલીએ પૂર્ણ ઉપવાસ કરવાનું નક્કી કર્યું. બીજીએ ધારણા પારણા કરવાનું નક્કી કર્યું. ત્રીજીએ એકટાણું કરીશ એમ કહ્યું. જ્યારે ચોથી સૌથી નાની ચકલીએ જણાવ્યું, બહેનો, મારાથી તો ભૂખ્યા રહેવાય નહીં, એટલે હું તો ભર પેટ ખાઈને વ્રત કરીશ, મારે કોઈ જાતનું બંધન રાખવું નથી. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. અચાનક કંઈ થતા ચારેય ચકલીઓ મૃત્યુ પામી. આ ચારે ચકલીઓએ ગામના નગર શેઠને ત્યાં એક પછી એક વારા ફરતી જન્મ લીધો. શેઠાણીને પહેલા ખોળાનો એક દીકરો હતો. એક દીકરો અને 4 દીકરીઓ મળી શેઠ શેઠાણી 5 સંતાનના માતા પિતા થયા. દીકરાને 4 બહેનો મળી. લાડ કોડમાં ઉછળતી ચારેય છોકરીઓ મોટી થવા લાગી. ઉંમર લાયક થતા શેઠ શેઠાણીએ તેમને પરણાવવાનું નક્કી કર્યું. સૌથી મોટી છોકરી રાજાના કુંવરને ગમી ગઈ, તેથી એ પરણીને મહેલમાં ગઈ. બીજી દીકરીના લગ્ન નગર શેઠના સમોવડિયા એવા એક શ્રીમંતના દીકરાને પરણાવી. તે 5 માળની હવેલીમાં ગઈ. ત્રીજી દીકરી એક સુખી ઘરમાં પરણાવી. સૌથી નાની દીકરીને નસીબ સંજોગે એક ગરીબના દીકરાને પરણાવવી પડી. આ બધી ભાગ્યની વાત છે. ભાગ્યના ભેદને ભગવાન પણ જાણી શકતા નથી. ચારેય દીકરીઓ પરણીને સાસરે ગઈ. ચારેય દીકરીઓને પરણાવ્યા પછી શેઠ શેઠાણીએ નક્કી કર્યું કે હવે આપણે દીકરાને પરણાવીએ. તેમણે પોતાના જેવું સમોવડિયા ઘર શોધી કાઢી દીકરાના લગ્ન લીધા. તેમણે ચારેય દીકરીઓને લગ્નમાં આવવા માટેના આમંત્રણ મોકલી આપ્યા. ચારેયમાં જે સૌથી નાની હતી તે તો આમંત્રણ મળતા તરત પિયર પહોંચી ગઈ. તેનાથી મોટી હતી તે 2 દિવસ અગાઉ પહોંચી ગઈ. જ્યારે સૌથી મોટી હતી તે લગ્નના આગલા દિવસે પિયર પહોંચી. શેઠ અને શેઠાણી અને દીકરીઓએ ભેગા મળી ભાઈને ધામધૂમથી પરણાવ્યો. ભાઈને પરણાવી બધા ઘરે પાછા આવી ગયા. 2-4 દિવસ દીકરીઓએ પિયરમાં આનંદ કર્યો. હવે દીકરીઓએ પોતાના ઘરે જવાનું નક્કી કર્યું. વિદાયની વેળા આવી. દીકરી પ્રસંગે આવી હોય તો મા બાપે કંઈક દેવું પડે. નગર શેઠે મોટી દીકરીને 15 તોલાનો હાર આપ્યો. તેનાથી નાની દીકરીને 10 તોલાનો પહોંચો આપ્યો. તેનાથી નાની દીકરીને 5 તોલાનો દોરો આપ્યો. જ્યારે સૌથી નાની દીકરીને સોનાને બદલે 2 જોડ કપડાં 5 ગુણી ઘઉં આપ્યા. આવા ભેદભાવ ભર્યા વ્યવહારથી સૌથી નાની દીકરીનું અંતર બળવા લાગ્યું. તે રડવા લાગી. ત્યારે સૌથી મોટી બહેને કહ્યું, બહેન, તું રડ નહીં. દરેકને પૂર્વ જન્મની કરણી મુજબ ફળ મળ્યું છે. આગલા ભવમાં આપણે ચારેય બહેનો ચકલીઓ હતી. અધિક માસમાં આપણે પુરુષોત્તમ ભગવાનનું વ્રત લીધું હતું. તેમાં તે વ્રત સમયે ખાવા પીવાનો કોઈ નિયમ રાખ્યો નહીં, તેથી તને ગરીબાઈ મળી. તારાથી મોટીએ એકટાણું કર્યું, તેથી તેને સુખી ઘર મળ્યું. તેનાથી મોટીએ ધારણા પારણા કર્યા, એટલે તેને શ્રીમંત ઘર મળ્યું. જ્યારે મેં વ્રત દરમિયાન પૂર્ણ ઉપવાસ કરવાથી તેના ફળ રૂપે મને રાજકુટુંબ મળ્યું. આ બધું મને આગલો ભવ યાદ રહેવાથી તને જણાવું છું. હવે યાદ રાખજે કે જ્યારે પણ પુરુષોત્તમ માસ આવે ત્યારે પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરજે. આખો મહિનો સ્નાન કરજે, કાઠા ગોરમાનું પૂજન કરજે, દાન દક્ષિણા આપજે અને પૂર્ણ ઉપવાસ રહી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ અને ભક્તિ કરજે. જેથી હવે પછીનો તારો ભવ સુધરી જશે અને તું પણ સુખી થઈશ. મોટી બહેનની વાત સાંભળી નાની બહેનનો અસંતોષ દૂર થયો. તેણે વિચાર્યું કે આમાં મા બાપનો દોષ નથી, પણ ભાગ્ય બળે જ આ બધું થઈ રહ્યું છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે સાંભળીએ આજનું સંકીર્તન. મોર મુગટ વાળા શ્યામ આવો મારા દ્વારે, વાંસળીના મધુર સૂર વાગે મનના તારે. જય કાનુડા ગોપાળા નંદ ઘેર આનંદ થયો, રાધાના પ્રાણ પ્યારા હૃદયમાં તમારો વાસ રહ્યો. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ સાંભળીએ. ઓમ બહિર નૃત્યાનુકરણાય નમઃ, ઓમ ગોપાલાનુકૃતિ સ્વનાય નમઃ, ઓમ સદાચાર પ્રતિષ્ઠાત્રે નમઃ, ઓમ બલશ્રમ નિરાકૃતયે નમઃ, ઓમ તરુમૂલ કૃતાશેષ તલ્પશાયીને નમઃ, ઓમ સુખી સ્તુતાય નમઃ, ઓમ ગોપાલ સેવિત પદાય નમઃ, ઓમ લાલિત પદાંબુજાય નમઃ, ઓમ ગોપ સંપ્રાર્થિત ફલદાન નાશિત ધેનુકાય નમઃ, ઓમ કાલ્ય ફણિમાણિક્ય રંજિત શ્રી પદાંબુજાય નમઃ, ઓમ દ્રષ્ટિ સંજીવિતાશેષ ગોગોપિકા પ્રિયાય નમઃ, ઓમ લીલા સંપિત દાવાગ્નયે નમઃ, ઓમ પ્રલંબ વદ પંડિતાય નમઃ,
ઓમ દાવાજ્ઞા વૃત ગોપાલ દ્રષ્ટ્યાચ્છાદન વહીન પાય નમઃ. ઓમ વર્ષા શરદ વિભૂતિ શ્રીએ નમઃ. ઓમ ગોપિકામ પ્રબોધકા નમઃ. ઓમ ગોપી રત્ન સ્તુતા શેષ વેણુ વાદ્ય વિશારદાય નમઃ. ઓમ કાત્યાયની વ્રત વ્યાજ સર્વ ભાવાશ્રિતાંગ જ્ઞાય નમઃ. ઓમ સત્સંગતિ સ્તુતિ વ્યાજ સ્તુત વૃંદાવનાંદ પ્રિયાય નમઃ. ઓમ ગોપક્ષુચ્છાંદી સંવ્યાજ વિપ્ર ભાર્યા પ્રસાદ કૃતે નમઃ. ઓમ હેતુ પ્રાપ્તેન્દ્ર યાગસ્વ કાર્ય ગોસવ બોધકાય નમઃ. ઓમ શૈલ રૂપ કૃતા શેષ રસ ભોગ સુખાવહાય નમઃ. ઓમ લીલા ગોવર્ધનો દ્વાર પાલિત સ્વવ્રજ પ્રિયાય નમઃ. ઓમ ગોપ સ્વચ્છંદ લીલાર્થ ગર્ગ વાક્યાર્થ બોધકાય નમઃ. ઓમ ઇન્દ્રધેનુ સ્તુતિ પ્રાપ્ત ગોવિંદેન્દ્રા વિધાન વહતે નમઃ. ઓમ વ્રતાદિ ધર્મ સંશક્ત નંદ ક્લેશ વિનાશકાય નમઃ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.